બસ હવે રોજ નકરું બગ 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 કાન પકી ગયા મારા કાન, અને મારા પ્રસંગમાં જવું જ નથી હવે. પણ મારે ક્યાં જવું છે? વાતમાં કાંઈ નથી ને વાતમાં હું વતેતર કરી બેઠા. વતેતર મેં કર્યું કે તે કર્યું ભાઈ? આ બધી ભૂલ મારી છે ને વાકે બધો મારો જ છે. હવે તો તારી જ ભૂલ છે ભાઈ. હો ગયું. શું નાની નાની વાતમાં ઝઘડા કરો છો ભાઈ? ભાભીએ તમને સોરી કેવડાવ્યું છે. આપણે બહાર જવાનું છે, લેટ થાય છે. ચલો. મારે કઈ નથી આવું. હું કઈ જાણું નહીં. હું ભાભીને બહાર લઈને આવું છું. તમે ફટાફટ બહાર આવો. ભાભી ગુસ્સો છોડો અને ભાઈ તમને સોરી કેવડાવ્યું છે. તમારા ભાઈ અને સોરી કોઈ દી નો બને. અરે ભાઈએ જ મને મોકલી છે ભાભી. એને સોરી કેવડાવ્યું છે અને આપણે પ્રસંગમાં જવાનું છે. લેટ થાય છે. હાચી? હાસ તો ચલો ને, લેટ થાય છે હવે. ચલો લેટ થાય છે. પેલા ઝઘડા કરે પછી સોરી બોલે તો બસ ઝઘડા કરતા શું કરવા છો? હવે રોજ રોજ ઝઘડા કરવા એની કરતા એકવાર છૂટાછેડા આપી દેવાય એટલે વાર્તા જ પૂરી. હા તો પણ આપી દો ને છૂટાછેડા. મેં ક્યાં ના પાડી તમને? અને સોરી મેં નહીં, તમે કેવડાવ્યું છે ને તમે મને અહીંયા બોલાવી છે. અરે એક મિનિટ. સોરી તમે પણ નથી કીધું ને સોરી તમે પણ નથી કીધું. સોરી મેં કેવડાવ્યું છે. આટલી નાની નાની બાબતમાં ઝઘડો કરવાનો, આટલી નાની નાની બાબતમાં રીસામણા મનામણા કરવાના. ઘરમાં વાસણ હોય તો ખખડે પણ એમાં છૂટાછેડા સુધી પહોંચી જવાનું ભાઈ. અને હું નાની થઈને તમને સમજાવું ને ભાભી, એ સારું ન કહેવાય. એટલે તમે જાતે જ સમજી જાઓ. હવે કોઈને સોરી કહેવાની જરૂર નથી. ચાલો, કિટ્ટા હતા ને, હવે બિટ્ટા થઈ જાઓ. બેન આ જ વાત મારે તને સમજાવવાની છે. મતલબ સમજાવો. બેસ બેન. જો બેન તે જ હમણાં કીધું કે ઘરમાં વાસણ હોય તો ખખડે, નાની નાની બાબત હોય એમાં ઝઘડો નહીં કરવાનો. તો પછી નહીં જેવી બાબતમાં છેલ્લા 4 મહિનાથી તું અહીંયા રીસામણે આવી છો, એ કેટલું યોગ્ય? અને નહીં જેવી વાતમાં તમે છૂટાછેડા સુધી પહોંચી ગયા છો, આ કેટલું યોગ્ય છે બેન? જો બેન, ને ઘરમાં આપણને કોઈ સાચવતું ન હોય, આપણી ઉપર મારઝૂડ થતી હોય, કુમારને કોઈ ખોટી વ્યસન હોય, ખોટા લત હોય, દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, અવળી લઈને ચડી ગયા હોય અને કોઈ વાતે એ પાછા આવવા માંગતા જ ન હોય, તો આખી પરિસ્થિતિ અલગ છે. અને આ પરિસ્થિતિમાં આપણે આપણા હિત માટે થઈને, આપણા છોકરાના ભવિષ્ય માટે થઈને કદાચ આવું પગલું લઈ લઈએ તો એ યોગ્ય. પણ અહીંયા તો એવું કાંઈ છે જ નહીં. તોય તમારે છૂટાછેડા કેમ લેવા છે? અને બેન જ્યારે આપણે પતિ પત્ની તરીકે દાંપત્ય જીવન માંડ્યું હોય ત્યારે એની અંદર સોરી, થેન્ક યુ, રીસામણા મનામણા એની કોઈ જગ્યા હોવી જ ન જોઈએ. બેન આ દુનિયાની અંદર કોઈ માણસ પરફેક્ટ છે જ નહીં. કુમારમાં ઘણી બધી ભૂલો હશે તો એની સામે તારી પણ ઘણી બધી ભૂલો હશે. કદાચ કુમારની ઘણી બધી ટેવો એવી હશે કે તને નહીં ગમતી હોય, તો એની સામે તારી પણ ઘણી બધી ટેવો એવી હશે કે કુમારને ગમતી નહીં હોય. પણ આવી ઝીણી ઝીણી બાબતમાં જો આપણે છૂટાછેડા સુધી પહોંચી જઈએ એ કોઈ વાત યોગ્ય નથી. એકવાર પતિ પત્ની બની ગયા એટલે સામાવાળા વ્યક્તિમાં જે પણ ખૂબીઓ છે, જે પણ ખામીઓ છે, એની હારે જ આપણે એને એક્સેપ્ટ કરીએ ને, એનું નામ જ સંસાર. જો બેન, એક મોટા ભાઈ ભાભી તરીકે અમારી ફરજ હતી તમને સમજાવવાની. તમે અમને અહીંયા કાંઈ ભારે નથી પડતા. આ ઘર તમારું જ છે. હા બેન, આ ઘરે તારું જ છે. તને મરજી આવે ત્યાં સુધી રે તમ તારે, અમને કોઈ વાંધો નથી. પણ સમજાવવાની ફરજ હતી એટલે સમજાવી. હવે આનો તારે હું નિર્ણય લેવો છો ને એ પૂરેપૂરી જવાબદારી તારી છે અને તારે જ નક્કી કરવાનું છે. બરાબર? સમજી વિચારી અને ફેસલો લેજો. ફેસલો લેજો. હેલો, તમે ક્યારે લેવા આવો છો મને? સોરી તમારે પણ નથી કહેવું ને સોરી હું પણ નહીં કહું. બસ તમે મને લેવા આવો. કાંઈ જ નથી થયું, બસ તમે લેવા આવો. મિત્રો, અમારો આ એક નાનકડો અને પ્રામાણિક પ્રયાસ હતો કે એક સરસ મજાનો મેસેજ દરેક લોકો સુધી પહોંચે અને આ મેસેજમાં રહેલો જે સંદેશ છે એનો પડઘો સમાજમાં કંઈક સારો પડે. હવે અમે તો અમારું કામ કરી નાખ્યું છે. હવે તમારી વારી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય, આ વિડીયોની અંદરનો મેસેજ ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી અને તમામ લોકોને શેર કરી દેજો. આ વિડીયો, આ મેસેજ દરેક લોકો સુધી પહોંચવો જોઈએ, એની જવાબદારી તમારી છે. અને હજી પણ એક તમને મેસેજ આપવાનો છે અને એ છે, ખબર છે ગુરુભાઈ,
10 વર્ષના ગેપ પછી મારા ધર્મપત્ની મોનાથીવા કનોડિયા ફરી એકવાર પિક્ચરમાં આવી રહ્યા છે અને 17 જાન્યુઆરીએ આ પિક્ચર અમારું રિલીઝ થવાનું છે. જે પિક્ચરનું નામ છે છૂટાછેડા. તમારા નજીકના સિનેમાઘરોમાં પ્લીઝ જોવા જજો. 17 જાન્યુઆરીએ મારી કમબેક ફિલ્મ છૂટાછેડા. જેમ પહેલા તમે મને બહુ જ બધો પ્રેમ આપ્યો હતો, આશીર્વાદ આપ્યા હતા, એ જ રીતે આશા કરું છું કે તમે મને આવી જ રીતે વધાવી લેશો અને હું બહુ જ બધી ફિલ્મો કરું એવું ઈચ્છો. એટલે પ્લીઝ ગો એન્ડ વોચ છૂટાછેડા. આ તમારા બંનેનો ઝઘડો નાટક જ હતો ને? નાટક આખું પ્લાનિંગ હતું. હા, અને ઘણી વાર તો સારું થતું હોય તો આ ખોટા મોટા ઝઘડા કરવામાં કાંઈ વાંધો નહીં. શિવલી જાને કાગડા. શિવલી બાય ધ વે, થેન્ક યુ. મેન્શન નોટ. अपने